જય હિન્દ, જય ભારત મિત્રો ઔષધિના આગળ આપણે 5 લેક્ચર મૂકેલા છે અને આજે ફરીથી એક લેક્ચર લાવી રહ્યા છીએ. તો તમારા દરેક મિત્રોને આપણો આ ઔષધિનો વિડીયો લેક્ચર છે શેર કરી દો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવી દો અને બેલ આઇકન ક્લિક કરી દો. અવારનવાર આપણે ફોરેસ્ટની ભરતીના લગતા વિડીયો આ પેજ ઉપર મૂકવાના છીએ. તો આગળ ચાલુ કરીએ. આપણે આગળ 36 ઔષધિઓ કમ્પ્લીટ જોઈ લીધી છે. આજે નેક્સ્ટ આગળ જોઈએ આપણે 37મી ઘા બાજરિયું. ઔષધિનું નામ છે ઘા બાજરિયું. રસ્તાઓને કાંઠે, નાળા અને નદી કાંઠે પાણી ભરાઈ રહેતા ભાગમાં ઉગી નીકળે છે. તેના પોલા પુષ્પોમાંથી મળતા રૂ જેવા રેસાદાર ભાગની રાખ તાજા જખમ કે કપાયેલા ભાગમાં ભરી દેતા જખમ પાકતો નથી અને રૂ ઝડપથી થાય છે. તો મિત્રો ઘા બાજરિયું છે એના પુષ્પોમાંથી જે મળતું રૂ જેવો રેસાદાર ભાગ છે એમાંથી તાજા જે જખમ વાગેલું હોય કે કપાઈ ગયેલો ભાગ હોય એમાં જો ભરી દઈએ તો આ વાગેલું આપણને પાકતું નથી અને એની રૂજ ઝડપથી આવી જાય છે. હવે આગળ જોઈશું આપણે ચણોઠી. આગળ જોઈશું ચણોઠી. તો પાનખર વેલ છે. ઝાંખરામાં વાડ ઉપર દરેક જગ્યાએ જોવા મળે છે. પાન 8 થી 10 જોડીમાં આંબલી જેવા લંબગોળ હોય છે. જેવી આંબલી હોય છે લાંબી લાંબી અંદર વચ્ચે ઠોડિયાવાળી, એ રીતના સેમ 8 થી 10 જોડીમાં આંબલી જેવા લંબગોળ હોય છે. સફેદ, કાળા કે લાલ રંગના બીજ કે જેનું એક સરખું વજન 1 ગ્રામ રતિભાર જેટલું હોય છે. બહુ વર્ષાયું છે વેલ. પાન વાટીને મધ સાથે, યાદ રાખજો મિત્રો, ચણોઠીના પાન વાટીને મધ સાથે સોજાવાળા ભાગ ઉપર લગાવવાથી સોજો મટે છે. સફેદ ચણોઠી ઘીમાં ઝેર તરીકે ઉલટી કરાવવા તથા પાનનો રસ ઝાડા બંધ કરવાની દવા તરીકે વપરાય છે. પાન વમનકારી, રેચક, શક્તિવર્ધક અને ગળાના સોજા, આફરો મેલી પાડવામાં વપરાય છે. આ હતું મિત્રો ચણોઠી. હવે આવશે ચારોળી. બંને અલગ અલગ છે, ધ્યાન રાખવું. હવે જોઈએ ચારોળી. ચારોળીના ઝાડ હિમાલય, કોકણ, મલબાર, નાગપુર, છોટાઉદેપુર, રાજપીપળા વગેરેના ડુંગરાળ પ્રદેશમાં થાય છે. ઝાડ ઘણા મોટા હોય છે. સૂકા પાનખર જંગલનું સુંદર વૃક્ષ છે. તેના ઉપર બકરાના કાન જેવા રૂવાટી યુક્ત પાન થાય છે. યાદ રાખજો, ચારોળી છે એની ઉપર બકરાના કાન જેવા રૂવાટી યુક્ત પાન થાય છે. આ પાનના પતરાળા બને છે. આ યાદ રાખજો મિત્રો, તો ચારોળીના પાનના પતરાળા પણ બને છે. ઝાડ ઉપર ફૂલ પોષથી ફાગણ માસ સુધી આવે છે અને ફળ ફાગણથી ચૈત્ર માસ સુધી આવે છે. ફળ ગુલાબી, નાના ફાલસા જેવા હોય છે. બોરની જેમ તે ખવાય છે. તેના બીને ફાડીને ચારોળી કાઢવામાં આવે છે. ચારોળી ખાવામાં સ્વાદિષ્ટ, બુદ્ધિવર્ધક છે. આ યાદ રાખજો મિત્રો, ચારોળી ખાવામાં સ્વાદિષ્ટ, બુદ્ધિવર્ધક હોય છે. મીઠાઈઓ ઉપર ચારોળી છાંટવામાં આવે છે. ચારોળીનું તેલ બદામના તેલ જેવા ગુણવાળું હોય છે. સીડવા પર ચોળી દૂધમાં વાટી ચોપડવાથી ફાયદો થાય છે. સીડવા નામનો જે રોગ છે એના પર ચોળી એવો જો રોગ થતો હોય તો એને ચોળી દૂધમાં વાટી ચોપડવાથી એનો ફાયદો થતો હોય છે. તો હવે આગળ જોઈશું મિત્રો ચિત્રક. ઔષધિનું નામ છે ચિત્રક. નાના છોડ, ચળકતા પાન અને સફેદ ફૂલો સાથે ભેજવાળા વિસ્તારમાં ઝાડ નીચે જોવા મળે છે. બહુ વર્ષાયુ છોડ છે. આખા છોડ પર સફેદ રૂવાટી હોય છે. મૂળનો રસ ચામડીના રોગ મટાડવામાં તેમજ સ્વાસ્થ્યકારક, ઉત્તેજક, પેટની તકલીફોમાં, પાચન શક્તિ વધારવામાં ઉપયોગી છે. હવે જંગલોમાં જુદજ જોવા મળે છે. હવે નેક્સ્ટ જોઈશું આગળ જામફળ. જામફળ બધાએ ખાધેલા છે. જામફળ બધે જ થાય છે. તો મિત્રો જામફળ છે એ બધી જ જગ્યાએ થતા હોય છે અને તે 2 વર્ષે ફળ આપે છે. સફેદ તથા ગુલાબી એમ 2 પ્રકારના છે, બધાને ખબર છે.
તે ફળો સ્વાદિષ્ટ અને શીત હોય છે. પેટના વિકારોમાં, આ યાદ રાખજો મિત્રો, પેટના વિકારોમાં તેના કુમળા પાનની ભાજી વાટી પાઈ દેવી. ભાંગના નશામાં જામફળ ખવડાવવાથી તે ઉતરે છે. જો કોઈને ભાંગનો વધારે પડતો નશો થઈ ગયો હોય તો ભાંગના નશામાં જો જામફળ ખવડાવી દઈએ તો નશો ઉતરી જાય છે. આંખના ફૂલના સોજા અથવા દુખાવા પર જામફળથી પાનમાં થોડી ફટકડી મેળવી ચટણી બનાવી અંતરપટ કરી આંખે બાંધવાથી અદ્ભુત ફાયદો થાય છે. મિત્રો યાદ રાખજો, ખાસ હરસ મસાના દર્દીને પાકા જામફળમાં નાગરકેશનું ચૂર્ણ મેળવી આખી રાત ચાંદનીમાં રહેવા દઈ સવારે ખવડાવી દેવું. આ પ્રમાણે જો તમે 15 દિવસ કરવાથી ઘણો લાભ થતો હોય છે. જામફળ સર્વશ્રેષ્ઠ ફળ છે કારણ કે તેમાં લગભગ બધા જ વિટામિન્સ હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. MCQ પૂછાતું હોય છે કે નીચેનામાંથી કઈ ઔષધિમાં બધા જ વિટામિન્સ જોવા મળે છે, તો જવાબ મિત્રો આપણે લખવાનો છે જામફળ. હવે આગળ જોઈએ જેઠીમધ. આ બી નામ તમે બધાએ સાંભળેલું જ છે જેઠીમધનું. જેઠીમધના છોડ ભારતમાં ઘણે ઠેકાણે થાય છે. ડુંગરાળ લીલોતરી વાળી ઉષ્ણ હવાવાળી જગ્યાએ પુષ્કળ થાય છે. આ યાદ રાખજો મિત્રો, પુષ્કળ હવામાન વાળી જગ્યાએ પુષ્કળ જેઠીમધ થતા હોય છે. તેના પાન મીંડી આવળના પાન જેવા જ હોય છે. આ છોડના મૂળિયાને જેઠીમધ કહેવામાં આવે છે. તેનો સ્વાદ ગળ્યો હોય છે. તરસને શાંત કરનાર. ઘા પર તેના ચૂર્ણને ઘીમાં ગરમ કરી લેપ કરવો. છાતીના વર્ણમાં જેઠીનું મધનું ચૂર્ણ, વાંસ, કપૂર, લીંડી પીપર મેળવી મધ સાથે ચાટવું. જેઠીમધનું લાકડું મોંમાં રાખવાથી ચૂસવાથી ખાંસી મટે છે. કોઈપણ જાતના રક્તસ્રાવમાં શ્રેષ્ઠ છે જેઠીમધ. જે દવા તરીકે વપરાય છે તે ખરેખર મૂળ નહીં પરંતુ જમીનની અંદર વિકાસ પામતા પ્રકાંડ હોય છે. તેની ઉપર સૂક્ષ્મ મૂળ હોય છે. મિત્રો તમે વડીલો આપણા કોઈને પૂછશો જેઠીમધનો ફાયદો તો બધા જ કહે છે કે ઉધરસ હોય કે કોઈ પણ રોગ હોય એમાં જેઠીમધનું નામ તમે 100% સાંભળશો આપણા વડીલો જોડેથી. તો જેઠીમધ પણ બહુ ખાસ ઔષધિ તરીકે ઉપયોગી છે. હવે જોઈશું જાસૂદ. જાસૂદ સદાહરિત વૃક્ષ છે. બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. 1 અથવા 2 ફૂલ જુદા જુદા રંગના વર્ષ દરમિયાન થાય છે. પાન અને ફૂલ સાંત્વક, સ્નિગ્ધ, ગર્ભસ્રાવ વર્ધક, કામોત્તેજક, પીડાકારક અને જનન અવયવ સ્ત્રાવરોધક, મંદરેચક છે. મૂળ કફ અને તાવમાં વપરાય છે. આની અનેક પ્રજાતિઓ વિકસાવવામાં આવે છે. હવે જોઈશું જાંબુ પણ સારું ઔષધિ તરીકે વપરાય છે. જાંબુડાનું ઝાડ બધે જ જોવા મળે છે. તેના પાન બોરસલીના પાન જેવા જ હોય છે. એકવાર આપણે જાંબુ અને બોરસલી બંનેના પાન સાથે રાખીએ તો જલ્દી આપણને ખબર નહીં પડે, કન્ફ્યુઝન થતા રહીશું જાંબુ છે કે બોરસલી. સદાહરિત સુંદર વૃક્ષ છે. તેના પર વૈશાખ જેઠ મહિનામાં ફળ પાકે છે. તેના ફળો લાલ હોય છે અને ઘણા સ્વાદિષ્ટ તેમજ લોહી વધારનારા હોય છે. જો કોઈને લોહીની કમી હોય તેને જાંબુ વધારે ખાવા જોઈએ. વધારે પડતા ખવાય તો પણ જાંબુનું નુકસાન કરતા નથી. જાંબુ તમે બહુ બધા બી ખાઈ જાઓ તો પણ આપણા શરીરમાં ક્યારેય નુકસાન કરતા નથી. તેનો છાંયો ઠંડો તથા તેની ડાળ પાણી શેવાળને નષ્ટ કરે છે. શેવાળવાળા પાણીમાં ડાળી નાખવાથી શેવાળ નષ્ટ થાય છે. જાંબુનો સરકો પેટના ઘણા દર્દોમાં વપરાય છે. યાદ રાખજો મિત્રો કે જાંબુનો સરકો છે એ પેટના ઘણા દર્દોમાં વપરાતો હોય છે. તેની છાલ ઉપયોગી હોવાથી બીજા દ્રવ્યો સાથે મેળવી ઉકાળી કોગળા કરવામાં વપરાય છે. મીઠી પેશાબવાળાએ જ્યાં સુધી જાંબુ મળે ત્યાં સુધી ખાવા તથા ઠળિયા બીજ સૂકવીને તેનો પાવડર પણ ખાતા રહેવું. આ બી યાદ રાખજો મિત્રો, વીંછીના ડંખ પર જાંબુડીના પત્તાનો રસ ચોપડવાથી ફાયદો થાય છે. વીંછીના ડંખ પર જાંબુડીના પત્તાનો રસ ચોપડી દઈએ તો પણ ફાયદો થતો હોય છે. આગળ તમે કોમેન્ટ કરજો કે વીંછીના ડંખ માટે કેટલી ઔષધિઓ ઉપયોગી થાય છે. આપણે આગળ પણ ભણાવી છે વીંછીના ડંખમાં ઉપયોગી થાય એવી, તો બધાએ એકવાર કોમેન્ટ જરૂર કરજો. હવે નેક્સ્ટ જોઈએ ટેટુ.
ગુજરાતમાં સૌરાષ્ટ્રના પાનખર જંગલોમાં મધ્યમ કદનું વૃક્ષ જોવા મળે છે. બંને બાજુએ ગોળ તલવાર જેવા સીધા કેપ્સ્યુલ આકારના ફળ જોવા મળે છે. બીજ અતિ હલકા પાંખાઓવાળા હોય છે. 10 મૂળ ઔષધોમાંનું આ એક મહત્વનું વૃક્ષ છે. મૂળ, છાલ, તાવ, આંતરડાના કૃમિ તથા ઉલટી મટાડવામાં તથા ફળ હૃદયરોગ, મળના દુખાવામાં, મૂળ છાલ થતા સોજો મટાડવા, અસ્થમા, મરડો, અતિસારમાં અક્સિર દવા તરીકે વપરાય છે. ખૂબ જ જૂજ વૃક્ષ હોય છે. નેક્સ્ટ જોઈએ ડમરો. ઔષધિનું નામ યાદ રાખજો મિત્રો, ડમરો. ડમરો ક્ષુપ બાગ બગીચામાં તેમજ ઘર આંગણે ઉછેરવામાં આવે છે. જેના પાન ફૂલમાંથી સુગંધિત દ્રવ્ય ઉત્પન્ન થાય છે. સુગંધિત છોડ છે. પાન ફૂલના રસના ટીમ્પા કાનના દુખાવામાં, કફ મટાડવા, પેશાબ કોથળી અને મૂત્રપિંડના સોજામાં અક્સિર દવા તરીકે વપરાય છે. બીજ પ્રમેહ, અતિસાર, મરડો અને મસા તથા મૂળ પેટની બીમારીમાં વપરાય છે. હવે નેક્સ્ટ જોજો મિત્રો, ડોડી ખીરખોડી. ઔષધિનું નામ છે ડોડી ખીરખોડી. મોટો લીલો રસદાર જંગલી વેલો પડતર ઘાસિયા વિસ્તારમાં વાડ પાડા પર જોવા મળે છે. જાંબલી રંગના ફૂલ જુલાઈ સપ્ટેમ્બરમાં જોવા મળે છે. પાન તથા ફળ ખાવાથી આંખોનું તેજ વધે છે. જો આંખ માટે કોઈ ઔષધિ ઓપ્શનમાં પૂછાતી હોય તો આપણે યાદ રાખવાની છે ડોડી ખીરખોડી. મૂળનો રસ પેશાબની તકલીફ ઘટાડવામાં, પાન પ્રસ્તુતિ પછી દૂધ ઘટી જતા વધારવામાં, ગર્ભપાત અટકાવવામાં અને પશુને ગરમીમાં લાવવામાં વપરાય છે. હવે યાદ રાખજો મિત્રો, તજપાન. આ પણ એક સારી ઔષધિ છે, તજપાન. તજપાન સદાહરિત વનોમાં થતું આ આખું વૃક્ષ એરોમેટિક એટલે કે સુવાસિત દ્રવ્યયુક્ત હોય છે. સદાહરિત વનોમાં થતું આ આખું વૃક્ષ એરોમેટિક એટલે કે સુવાસિત દ્રવ્યયુક્ત હોય છે. ગુજરાતમાં વનસ્પતિ ઉદ્યાન ગાંધીનગરમાં આના મોટા વૃક્ષો છે. તો મિત્રો, તજપાનના ગુજરાતમાં કઈ જગ્યાએ વૃક્ષો હોય છે? તો ગુજરાતમાં વનસ્પતિ ઉદ્યાન જે ગાંધીનગરમાં છે એમાં મોટા વૃક્ષો જોવા મળે છે. તેના પાન ગરમ મસાલાની બનાવટમાં ઝાડની કુમળી, સુકાયેલ છાલ તજ તરીકે ગરમ મસાલામાં વપરાય છે. આપણા ઘેર જ્યારે ગરમ મસાલાનો ઉપયોગ કરતા હોય ત્યારે તજના પાનનો ઉપયોગ કરતા હોઈએ છે. તો તેના પાન ગરમ મસાલાની બનાવટમાં ઝાડની કુમળી, સુકાયેલ છાલ તજ તરીકે ગરમ મસાલામાં વપરાય છે. ખોરાકને સ્વાદિષ્ટ, સુપાચક તેમજ શક્તિદાયક બનાવે છે. સ્વાદે થોડી તીખી અને મીઠી પણ હોય છે. તીખી મીઠી લાગે જ્યારે તજનું પાન એક ટેસ્ટ કરજો. તથા તેનું તેલ સુવાસિત દ્રવ્ય તરીકે સાબુ અને અન્ય સૌંદર્ય પ્રસાધનોમાં વપરાય છે. તજપાનના જે તેલ સુવાસિત અને દ્રવ્ય તરીકે સાબુ અને સૌંદર્ય પદાર્થોની અંદર પણ તજનો ઉપયોગ થતો હોય છે. હવે જોઈએ મિત્રો તુલસી. તુલસી બધા જ જાણે છે. તુલસીનો ઉપયોગ આપણે બધા જ જાણતા હોઈએ છીએ. તેમ છતાં તુલસી બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે એકવાર ભણાવી લઈએ. તુલસીનો છોડ ભારતમાં બધે જ જોવા મળે છે. તુલસીના છોડ 2 થી 4 ફૂટ ઊંચો થાય છે. બહુ વર્ષાયું છે. તુલસીથી આજુબાજુમાં રોગ ઉત્પન્ન જીવાણુઓ મરી જાય છે. જો જ્યાં તુલસી આપણે ઉગાડેલી હોય એની આજુબાજુ જે રોગ ઉત્પન્ન થતો હોય એવા જે જીવાણુ હોય એ તુલસીના કારણે મરી જતા હોય છે. અને હવા કેવી કરે છે? તો હવા શુદ્ધ થાય છે. તુલસી 2 જાતની હોય છે, કાળી અને ધોળી. તુલસી વધારે ગુણકારી હોય છે. તુલસી હવાને શુદ્ધ કરનારી છે અને તંદુરસ્તી આપનારી છે. માટે દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ આદરપૂર્વક વવાય છે. તુલસીના 1 તોલો પાન લેવા અને તેને અડધા શેર પાણીમાં ઉકાળવા. પાણી અડધું રહે તેને ગળીને પીવાથી તાવ, આળસ, સુસ્તી, અરુચિ, બળતરા વગેરે મટે છે.
આપણે જે પ્રિપરેશન કરતા હોય એ લોકોએ ખાસ આ વસ્તુ કરવી. તુલસીના પાણીનો ઉકાળો કરીને પીવો, જેથી આળસ મટી જાય, સુસ્તી શરીરમાં આવી જાય અને આપણે તૈયારી રેગ્યુલર કરતા થઈ જઈએ. સામાન્ય રીતે રોજની ચા થતાં, જે આપણે ચા પીએ છીએ એની વાત છે, રોજની ચા થતાં ઉકાળામાં તેનો ઉપયોગ થાય છે. આ સિવાય ઔષધોમાં તેના ઘણા પ્રયોગો થાય છે. એલર્જીવાળા જો 1 મહિના સુધી તુલસીનું સેવન કરે તો એલર્જી ગમે તેવી હોય મટી જતી હોય છે. હવે નેક્સ્ટ મિત્રો આપણે દમવેલ જોઈએ. દમવેલ સર્વત્ર જગ્યાએ બીજા વૃક્ષો, વાડ, ઝાંખરામાં સદાહરિત વેલ તરીકે ચડતી જોવા મળે છે. તેના મૂળ તથા પાનમાં આલ્કલોઇડ તત્વ હોય છે. પાન સૂકવીને તેમજ મૂળ વેલાનો પાવડર પેટના દર્દોમાં, અસ્થમા, દમ અને મરડો મટાડવા માટે વપરાય છે. આખા છોડ ઉપર સૂક્ષ્મ રૂંવાટી જોવા મળે છે. નેક્સ્ટ દારૂડી સર્વ જગ્યાએ કાંટાવાળો જંગલી છોડ જમીન ઉપર જોવા મળે છે. ગોળ ફળ થાય છે. દારૂડીનું ફળ કેવું હોય છે તો ગોળ હોય છે. તેના બીજમાંથી પીળા રંગનું તેલ નીકળે છે. બીજનો ઉપયોગ, આ યાદ રાખજો મિત્રો, દારૂડીના બીજનો ઉપયોગ કફ, દમ તેમજ પેટના રોગોમાં અને ઓઇલ, ચામડીના રોગો માટે અક્ષીર દવા તરીકે વપરાય છે. મૂળ સ્વાસ્થ્યકારી, કમળામાં અને ત્વચામાં લેપમાં વપરાય છે. તો આ યાદ રાખવાનું છે મિત્રો. દારૂડીનો જો બીજનો વાત કર્યો હોય તો બીજ કફ, દમ તેમજ પેટના રોગોમાં વપરાય છે. દારૂડીનું ઓઇલની વાત કરી હોય તો ચામડીના રોગો માટે વપરાય છે. અને જો દારૂડીના મૂળની વાત કરી હોય તો સ્વાસ્થ્યકારી તરીકે કમળામાં અને ત્વચામાં લેપમાં વપરાય છે. હવે જોઈએ દાડમ. દાડમ પણ આપણે બધા જ જાણતા હોઈએ છીએ. દાડમ આપણે બધાએ ખાધેલા છે અને બધાને ખબર જ છે દાડમ બહુ જરૂરી છે. દાડમનો ક્ષૂપ 10 થી 15 ફૂટ ઊંચા વધે છે. ક્ષૂપ થાય છે, ઝાડ નથી થતું. દાડમની 2 જાત છે. એકમાં ફક્ત ફૂલ જ આવે છે, જ્યારે બીજામાં ફૂલ અને ફળ બંને આવે છે. દાડમના ઝાડ પોષ મહામાં ફૂલ આવે છે. ફાગણથી વૈશાખમાં ફળ આવે છે. અરબસ્તાનમાં મસ્કત પાસેના દાડમ ઉત્તમ મનાય છે. દાડમના દાણા ઘણા જ સ્વાદિષ્ટ હોય છે. બળતરા અને તરસ મટાડે છે. તે જઠરાગ્નિ વધારે છે. તે રુચિકર અને ગ્રાહી પણ છે. વધારે પડતા જાડા થયા હોય ત્યારે દાડમનો ઉપયોગ ફાયદાકારક નીવડે છે. બાળકોને ખાંસી થઈ હોય ત્યારે તેના છોડને ઘસીને પાવાથી લાભ થઈ શકે છે. મીઠાના બગડેલા સ્વાદને સારો કરી શકે છે. દાડમ પાક પણ સ્વાદિષ્ટ હોય છે. હવે નીચે જોઈએ મિત્રો. હવે દેશી બાવળ. દેશી બાવળ પણ એક સારી ઔષધિ છે. બાવળના ઝાડ મોટા તથા કાંટાવાળા હોય છે. તેની ડાળ કાપીને વાડ બનાવવાના કામમાં લેવાય છે. લાકડું મજબૂત હોવાથી ઘણા ઉપયોગોમાં લેવાય છે. બાવળનો સફેદ ગુંદર, આ ખાસ યાદ રાખજો મિત્રો, બાવળનો સફેદ ગુંદર થાય છે. તે ઘણો પૌષ્ટિક છે. બાવળની છાલ રંગના કામમાં વપરાય છે. તેની શીંગો યા પાંદડા ઢોરને ખવડાવવામાં આવે છે. મોઢું આવે ત્યારે, જ્યારે આપણને મોઢું આવી ગયું હોય ત્યારે બાવળની છાલ તથા જાંબુડીની છાલના ઉકાળાના કોગળા કરવાથી લાભ થાય છે. બાવળનું દાંતણ દાંતને સાફ તથા મજબૂત કરે છે. પ્રમેહ પર બાવળના કુમળી પાડી સવાર સાંજ 1-1 તોલા ખાવાથી સારો લાભ થાય છે. ઘાસલેટ પી જવા ઉપર, જે લોકો કેરોસીન પી ગયા હોય, ઘાસલેટ પી જવા ઉપર તેલના કોગળા કરવા અને બાવળના ગુંદરનું પાણી 9 ટાંક પાઈ ઉપર દૂધ પાઈ દેવાથી ફાયદો થાય છે. આંતરછાલ છાતીના દુખાવા તેમજ કફ ખાંસીમાં મોંમાં રાખી
તાજી છાલ ચૂસવામાં આવે છે. હવે જોઈએ ધતુરો. ધતુરો 1.5-2 હાથ ઊંચા ધતુરાના છોડ બધે જ જોવા મળે છે. તેના કાળા અને ધોળા ભેજથી 2 જાતના ફૂલ થાય છે. કાળા ફૂલવાળો ધતુરાનો આંખો છોડ દાંડી વગેરે કાળો હોય છે. દવાના ઉપયોગમાં કાળો ધતુરો જ વપરાય છે. અત્યંત ઝેરી હોવાથી તેનો ઉપયોગ સામાન્ય માણસે કરવો નહીં. બાહ્ય ઉપચારમાં સોજો ઉતારવા માટે તે વપરાય છે. શ્વાસ ચડે ત્યારે તેને શાંત કરવા તેમજ બીની ધૂણી આપવામાં આવે છે. ધતુરો ઝેરી હોવાથી ઘર આંગણે વાવવો નહીં. આપણે ઘણા બધા નહીં કહેતા કે ઘર આગળ ધતુરો ના હોવો જોઈએ, તો કેમ ના હોવો જોઈએ? તો ધતુરો ઘણો ઝેરી હોય છે. કોઈ છોકરાઓ કે કોઈ છે એ ખાઈ ના લે, એનું મૃત્યુ ના થાય, એના માટે આ ધતુરો ઉપયોગી છે. હવે જોઈએ આગળ નગોડ. નગોડનું ઝાડ બધે જાણીતું છે. તે નદી કિનારે થાય છે. સદાહરિત છે. તેનું ઝાડ 15 થી 20 ફૂટ ઊંચું થાય છે. ઝાડ પર આખું વર્ષ ફૂલ તેમજ ફળ આવ્યા કરે છે. તેના ફૂલ સફેદ ભૂરા રંગના હોય છે. તેના પાન લાંબા આગળથી અણીદાર, ઉપરથી લીલા પણ પાછળથી ધોળા હોય છે. વાયુના વિકારો ઉપર તેના બીજનો ઉપયોગ ખાસ થાય છે. પ્રસ્તુતા સ્ત્રીને તેનો ઉકાળેલા પાણીના સ્નાન કરવામાં આવે તેનું શરીર સ્ફૂર્તિવાળું બને છે. માથાના દુખાવા પર તેના બાફેલા પાન, આ યાદ રાખજો મિત્રો, નગોડ છે, નગોડના જે પાન છે એના માથાના દુખાવા પર તેના બાફેલા પાનની લુગદી બાંધી શકાય છે. તેથી ફાયદો થાય. જો સાંધાનો દુખાવો થયો હોય કે વાથી પકડાઈ ગયા હોય તો નગોડના પાન, અરડુસીના પાન અને નીલગિરીના પાનની વરાળ સ્નાન સ્ટીમ બાથ કરી શકાય અને ઘણો ફાયદો મેળવી શકાય છે. પાનની ઉપરની સપાટી લીલી અને નીચેની સફેદ હોય છે. હવે જોઈએ મિત્રો નીલગિરી. સીધા થાંભલા આકારનું હાઇબ્રિડ વૃક્ષના પાન ભાલાકાર અને થડ લીસું સફેદ હોય છે. તેના પરની પાતળી છાલ દર વર્ષે ઉખડે છે. નીલગિરીનું તેલ શરદી, ફેફસાના દર્દો, તાવ, મૂત્રકોથળીનો સોજો વગેરેની સારવારમાં વપરાય છે. પાન અને તેલ તાવનાશક, વાયુસારક, ઉત્તેજક, કફનદ, ચેપરોધક, મેલેરિયા રોધક અસર ધરાવે છે. આનું મૂળ વતન ઓસ્ટ્રેલિયા છે. આ મિત્રો ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે નીલગિરીનું મૂળ વતન કયું? તો ભારત આવશે નહીં. નીલગિરીનું મૂળ વતન કયું છે મિત્રો? ઓસ્ટ્રેલિયા. હવે યાદ રાખીએ આગળ નાગરવેલ. નાગરવેલના પાન, આપણને બધાને નાગરવેલના પાનની ખબર છે. 12માસી વેલ, પાન ચળકતા મારતા હૃદયકાર છે. નાગરવેલના પાન ભારતમાં થાય છે. નીલગિરી છે એ ઓસ્ટ્રેલિયાની પ્રજાતિ છે, જ્યારે નાગરવેલના પાન આપણને ભારતમાં થાય છે. પાનની ઘણી જાતો છે, જેમ કે જેલમ, કપૂરી, મધઈ, બનારસી, કલકત્તી વગેરે પાન ખાવાના ઉપયોગમાં આવે છે. આપણે એને નહીં કહેતા કલકત્તી પાન ખાધું, બનારસી પાન ખાધું, કપૂરી પાન ખાધું, મધઈ પાન ખાધું, જેલમ પાન ખાધું. સગર્ભા તથા બાળકને પાન ન આપવું જોઈએ. આ યાદ રાખજો મિત્રો. સગર્ભા કોઈ સ્ત્રી છે કે બાળક છે તો એને પાન ન આપવું જોઈએ. સ્નાન પહેલાં અને જમ્યા પહેલાં પાન ન ખવાય. જો નાવા જાઓ છો એ પહેલાં આપણે પાન નહીં ખાવાનું, જમ્યા પહેલાં પાન નહીં ખાવાનું, જમ્યા પછી ખાવાનું. ખાસ કરીને ભોજન બાદ પાન ખવાય છે. આ બધાને ખબર છે. બધાને અમુક આદત બી હોય છે કે જમ્યા પછી આપણે પાન ખાવા જતા હોઈએ, પણ જમ્યા પહેલાં અને સ્નાન કરતાં પહેલાં આપણે ક્યારેય પાન ખાવું જોઈએ નહીં. કોઈ સગર્ભા મહિલા છે તો એના પાન ના આપવું જોઈએ. નાના બાળકો છે તો એમને પણ પાન આપવું જોઈએ નહીં. પાનથી પાચન ક્રિયાને લાભ થાય છે. ખાંસીમાં તેનો ઘણો સારો ઉપયોગ થાય છે. નાગરવેલના એક પાન પર અરડુસીના 3 પાન પાથરવામાં તેમાં એક ઇલાયચી અને લવિંગ મૂકી ઝાડું વાળવું, પછી તેને પાણીમાં બાફી પછી બરોબર મસળી ગાળીને દિવસમાં 3 વખત પીવાથી બધી જ જાતની ખાંસી મટી શકે
છે. ફણસ અને સરગવાનું શાક ખાધા પછી પાન ન ખવાય. આ યાદ રાખજો મિત્રો, આપણે ફણસનું કે સરગવાનું શાક ખાઈએ એના પછી આપણે પાન ખાવાનું નથી. તેનો છોડ કટકા કલમથી ઉછેરી શકાય છે. હવે આગળ જોઈએ પારિજાતક. પારિજાતક બગીચા તથા પારિજાતક બગીચા તથા ઘર આંગણે ઘણા પ્રમાણમાં જોવા મળે છે. પાનખર સુંદર વૃક્ષ છે. તેના ફૂલમાંથી કેસરી રંગની ડાય બને છે. પારિજાતકના પાન ખરબચડા હોય છે. તેને શ્રાવણથી આસો માસમાં ફૂલ બેસે છે. તેના ફૂલ સફેદ કેસરી દાંડીવાળા છે. ફૂલ ઘણા જ સુવાસિત હોય છે. શિયાળામાં પારિજાતકને બીજ લાગે છે. તેના ફળ ચપટા બટન જેવા આવે છે. ફૂલ દેવી દેવતાની ફૂલમાળામાં વપરાય છે. પારિજાતકના બી વાટીને ખોળા ઉપર લેપ કરી શકાય છે. તેથી ઘણો ફાયદો થાય છે. દરાજ પર પારિજાતકના પાલાનો લેપ કરવાથી મટે છે. તેના ફૂલ રાત્રે જ ખીલે છે અને મળસ્કે ખરી પડે છે. હવે યાદ રાખજો મિત્રો, પીપળો ભારતમાં આપણે બધે જ જોઈએ છીએ. આ વૃક્ષ ભારત દેશમાં બધે જ જોવા મળે છે. બીજા દેશમાં તે થતું નથી. પીપળો છે એ બીજા દેશમાં થતું નથી. વડના ઝાડની જેમ તેનો ઘણો મોટો વિસ્તાર છે. તેમાં છાંયડો ઠંડક આપનાર હોય છે. તેના ગુણોવાળું આ ઝાડ ભારતમાં ઘણું પવિત્ર મનાય છે. પીપળાના ઝાડ પર લાખ ઉગે છે. તે રંગના તથા સીલ કરવાના તેમજ દવાના ઉપયોગમાં આવે છે. તેનો છાંયડો ઉનાળામાં ઘણી સારી ઠંડક આપે છે. બાળકોની બોબડી વાણી સુધારવા, તેના પાકા ફળ ખાવા આપવા, ખસ ફોલ્લા વગેરે ચામડીના પરુવાળા ફોલ્લા પર તેની છાલ પાણીમાં ઘસી ચોપડવાથી મટે છે. મુખ પાક પર પીપળાના કુમળા પાન તથા છાલને વાટીને મધ મેળવી દિવસમાં 3 વાર લગાડવું જોઈએ. પીપળો પવિત્ર વૃક્ષ છે. ભેજવાળા તથા સૂકા પાનખર પ્રદેશનું વિકાળ વૃક્ષ છે. થડ સફેદ હોય છે. હવે જોઈશું આપણે મિત્રો પીલું વખડી મીઠી ઝાડ. પીલું વખડી મીઠી ઝાડ. પીલું વખડી મીઠી ઝાડ સદાહરિત વૃક્ષ છે. ખારાશવાળી જમીનમાં, સૂકા રણ પ્રદેશમાં નાના કદનું વૃક્ષ દરેક જગ્યાએ જોવા મળે છે. પાન ભાલાકાર અને ડાળીઓ વધુ સંખ્યામાં હોય છે. પર્ણમાં તેમજ પ્રકાંડમાં એક તીવ્ર ગંધ હોય છે. પાનનો ઉકાળો ઘોડામાં રેચક અસર માટે, ફળ બરોળની વૃદ્ધિ, સંધિવા, ઝીણો તાવ અને સર્પદંશમાં બીજનું તેલ સંધિવા પર માલિશ કરવા વપરાય છે. બાળકો તેના પાક ફળ હોશેથી ખાય છે. મિત્રો યાદ રાખજો, આમાં પણ આવ્યું છે આપણે સર્પદંશમાં બીજનું તેલનું સંધિવા પર. આપણે સર્પદંશમાં પણ પીલું વખડી મીઠી ઝાડ વપરાય છે. આગળ આપણે વીંછીના દંશ પર વાપરવા માટે બી કીધું, તો તમારે કોમેન્ટ કરવાનું છે હવે મને ખાસ કે વીંછીના ડંખ માટે કઈ ઔષધિ વપરાય છે, સર્પદંશમાં કઈ કઈ ઔષધિઓ વપરાય છે. આ તમારે મને ખાસ કોમેન્ટ કરવાની છે. હવે જોઈએ પીલું વખડો ખારી ઝાડ. આ મીઠી ઝાડ હતી, આ ખારી ઝાડ છે. બંને અલગ અલગ છે. યાદ રાખજો, મીઠી ઝાડનો ઉપયોગ અને ખારી ઝાડનો ઉપયોગ યાદ રાખજો. સૂકા રણ પ્રદેશમાં ખારાશવાળી જમીનમાં થાય છે એટલે એને ખારી ઝાડ કહેવાય છે. જોવા મળતું સદાહરિત વૃક્ષ છે. પાન લંબગોળ લીલા ચળકતા ઝાડ હોય છે. પાનનો રસ કરવી રોગના ઉપચારમાં અને તેનું તેલ સંધિવામાં માલિશ કરવા તથા પ્રકાંડ છાલ ઝીણા તાવ શક્તિ વધારવા, ગર્ભાશયના સ્ત્રાવ વધારવા વપરાય છે. હવે યાદ રાખજો મિત્રો બરડો. બરડો પણ આપણે બધાએ નામ સાંભળેલું જ છે. બરડો, બરડાના ઝાડ ઘણા ઊંચા મોટા થાય છે અને જંગલોમાં જોવા મળે છે. ઝાડ પરના ગોળ ફળને બરડા કહેવાય છે, જે પાકીને ઝાડ નીચે ઢગલાબંધ એકઠા થાય છે. તેના પાન વડના પાન જેવા હોય છે. જો બરડાના પાન છે એ વડના પાન જેવા હોય છે. બરડું દાહ દૂર કરે છે. શરીરની બળતરા પર તેના ઠળિયાની અંદરની મીજ વાટીને લેપ કરવાથી મટે છે. મોઢામાં તેનું દળ
અને ફળની છાલ રાખી રસ ઉતારવાથી ખાંસી મટે છે. મિત્રો આપણે ખાંસી માટે પણ ઘણી બધી ઔષધિઓ કહી દીધી છે, તો તમારે કોમેન્ટ કરવાની છે કે ખાંસી માટે પણ કઈ કઈ ઔષધિઓ વપરાય છે. ભીલામો ઉપડે તે પર બૈડાની મીંજ ઘસી ચોપડવાથી આરામ થાય છે, અથવા બૈડાની મીંજ જેઠી મધ, આ જો મિત્રો પાછું જેઠી મધ આવ્યું, જેઠી મધ નાગરમોથ ચંદન સાથે મેળવી લેપ કરવો જોઈએ. હવે નેક્સ્ટ જોઈએ મિત્રો બોરડી. બોરડી પણ આપણે બધાએ જોયેલી છે. બોરડીના ઝાડ બધે જ જોવા મળે છે. તેના પર કાંટા હોય છે. તેના ફળ પાક્યા પછી ઘણા મધુર સ્વાદિષ્ટ લાગે છે. બોરની અનેક જાતો છે. સામાન્ય બોર સામાન્ય બોર છે, જાડીના બોર, કાશી બોર, સૂકવેલા બોર વગેરે દરેક માણસને બોર ખાવાની ઘણી રુચિ પેદા થાય છે. મધુર હોવાથી શરીરના પોષણમાં સારું કામ કરે છે. રક્તપિત્ત નાશક છે. શીત વીર્ય હોવાથી શરીરમાં સારી ઠંડક આપે છે. આ પાછું આવી જાઓ મિત્રો, યાદ રાખજો. વીંછી કરડ્યા પર બોરડી તથા ઉમરડાના પાનની લુગદી લગાડવાથી રાહત થાય છે. બોરડીમાં પણ પાછું વીંછી કરડ્યામાં ઉપયોગ આવે છે. તો તમે એકવાર કોમેન્ટ ખાસ કરજો કે વીંછી માટે કયા કયા ઔષધિઓ ઉપયોગમાં આવે છે. જો પરીક્ષામાં ક્વેશ્ચન એવો પૂછાઈ ગયો કે નીચેનામાંથી કઈ ઔષધિનો ઉપયોગ વીંછી કરડ્યામાં થતો નથી, એમાં 3 ઔષધિ એવી હશે જેનો ઉપયોગ વીંછી કરડ્યાના ડંખમાં થતો હશે અને એક ઔષધિ નહીં હોય. એટલે હું તમને કહું છું કે કોમેન્ટ ખાસ કરજો કે વીંછી કરડે છે તો કઈ કઈ ઔષધિનો ઉપયોગ કરી શકીએ છીએ, અને જો સર્પદંશ થાય છે, સાપ કરડે છે, તો એના ઝેરમાં કઈ કઈ ઔષધિનો ઉપયોગ થાય છે. હવે જોઈએ મિત્રો બારમાસી. બાગ બગીચામાં તથા ઘર આંગણે નાના છોડ ઉછેરવામાં આવે છે. તેના સફેદ અને ગુલાબી ફૂલ બારે માસ જોવા મળે છે. બધાને ખબર છે બારમાસી. પાન ફૂલનો રસ કેન્સરની દવા તરીકે વપરાય. ખાસ યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો પણ છે. એવું નહીં કે ખાલી ફોરેસ્ટની જ પરીક્ષામાં, અધર પરીક્ષામાં પણ આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે નીચેનામાંથી કયા ઔષધિનો ઉપયોગ કેન્સરની દવા તરીકે વપરાય છે. તો આપણે યાદ રાખવાનું છે કે બારમાસીના જે પાનના ફૂલનો રસ છે એ કેન્સરની દવા તરીકે વપરાય છે. એવું પણ કહેવાય છે કે બારમાસીના ફૂલવાળી ચા જો પીવાથી બ્લડ પ્રેશર બેસની અડધી મિનિટમાં દૂર થઈ જાય છે. જો બારમાસીના ફૂલની આપણે ચા પીએ છીએ તો બ્લડ પ્રેશરની જે બેચેની છે એ અડધી જ મિનિટમાં દૂર થઈ જાય છે. જો હવે આગળ આપણે જોવાનું છે બાવચી તકમરિયા. ઔષધિનું નામ છે બાવચી તકમરિયા. નાનો વર્ષાયું છોડ દરેક જગ્યાએ પડતર અને પાંખા વન વિસ્તારમાં ઉગે છે. પાન ગોળ અને તેની ઉપર નીચે સૂક્ષ્મ કાળી ગ્રંથિઓ દાણા જેવી હોય છે. ભૂરા કે જાંબલી રંગના 10 થી 30 ફૂલ અને કાળા ગોળ ફળ થાય છે. પાનની લુગદી ફોલ્લા ઉપર લગાડવામાં આવે છે. મૂળ દાંતના પેડા ગળી જવામાં તથા પાન અતિસાર મરડામાં વપરાય છે. બીજ મૂત્ર વિરેચક અને કૃમિનાશક છે. બીજના હાર્ટના દર્દમાં, અસ્થમા અને કુષ્ઠ ઉપર લગાડવામાં ઉપયોગી છે. હવે નેક્સ્ટ જોઈએ બ્રાહ્મી. બ્રાહ્મીનો પણ ઉપયોગ આપણને પરીક્ષામાં પૂછાતો હોય છે. નાનો જમીન ઉપર પાથરાતો છોડ ભેજવાળા વિસ્તારમાં ઝાડની નીચે ફેલાયેલ હોય છે. તેની ડાળી પાન મુલાયમ, પાન જાડા રસદાર હોય છે. ડાળીની ગાંઠ ઉપરથી મૂળ નીકળે છે. ફૂલ હલકા ભૂરા રંગના થાય છે. પાન જમીનથી ઊંચા પ્રકાંડની દરેક ગાંઠ ઉપરથી નીકળે છે. છોડ ચામડીના કુષ્ઠરોગ, પાન યાદશક્તિ વધારવા, પ્રમેય જેવા દર્દોમાં વપરાય છે. પાનનો રસ બાળકોની ઉધરસ અથવા શ્વાસ નળીના સોજામાં ઉપયોગી છે. તેના સેવનથી ઉલટી થાય છે અને શાંતિ મળે છે. તે કબજિયાતને દૂર કરે છે. જો બ્રાહ્મી ઔષધિનો ઉપયોગ ખાસ જોઈએ તો એ કબજિયાતને દૂર કરતું હોય છે. આવું પરીક્ષામાં પૂછાતું હોય છે અને પેશાબ લાવવામાં પણ મદદ કરે છે. હવે જોઈએ મિત્રો બીલી. આપણે બધાએ બીલી જોયેલી છે.
બીલી આપણે શંકર ભગવાનને ચઢાવતા બી હોય છે. બીલીના ઝાડ પાનખર છે, તે ભારતમાં બધે જ થાય છે. પવિત્ર વૃક્ષ છે, શંકર ભગવાનના મંદિરમાં અવશ્ય વાવવામાં આવે છે. તેના પાન ત્રિદળ હોય છે. આ પાન શિવ પૂજામાં ઘણા વપરાય છે. તેના ઝાડ પર કોઠા જેવા ફળ આવે છે. કાચા ફળનું શાક તથા અથાણું થાય છે. કાચા બીલીનો ગર્ભ સૂકવીને રાખે છે, તેને બેલ કાચરી કહે છે. પાકા બીલા ગળ્યા હોય છે, તે લોકો ખાય છે તથા તેમાં ખાંડ નાખી શરબત બનાવી ઉનાળામાં ઠંડક માટે તેમજ ઝાડા મટાડવા વપરાય છે. ખાસ કરીને મરડામાં તે ઘણું સારું કામ આપે છે. તેનો છાંયડો સારી ઠંડક આપે છે. બીલીનું ઝાડ ઘણું પવિત્ર હોય છે તથા તેનાથી હવા શુદ્ધ થાય છે. તેના ફૂલ સફેદ સુગંધીદાર હોય છે. આંખના રોગોમાં તેના પાન વાટી આંખમાં અંજાય છે. તે 10 મૂળમાં વપરાય છે. બીલું ઘણું પૌષ્ટિક, દીપન પાચન અને ગ્રાહી છે. આવી દીપન પાચન અને ગ્રાહી વનસ્પતિ ભાગ્યે જ મળે છે. ગૌમૂત્રમાં બીલું વાટી તેલ મેળવી પકવી તે તેલ કાનની બહેરાશ દૂર કરે છે. આ કાનની બહેરાશ માટે એક ઔષધિ આવી છે જેનું નામ છે બીલી. હવે આગળ જોઈએ મિત્રો બોરસલ્લી. બોરસલ્લીના ઝાડ ઘટાદાર ઘણા ઊંચા થાય છે. તેના પાંદડા આંબાના પાનને થોડા ઘણા મળતા આવે છે. ગોળ બટન જેવા સફેદ સુગંધી ફૂલો થાય છે. નાની બદામ જેવા તેને ફળ આવે છે, જે પાકેથી સિંદૂર રંગના ઘણા સુંદર હોય છે. બાળકો તેને ખાય છે. બોરસલ્લીના બી તથા કાળા મરીનો ઉપયોગ હરસમસા માટે ખાવામાં વપરાય છે. બોરસલ્લીનો જાણીતો અને સારામાં સારો ઉપયોગ તેનું દાંતણ કરવાથી દાંત ઘણા મજબૂત વજ્ર જેવા બને છે. દાંત દુખાતા હોય તો તે મજબૂત થઈ જાય છે. હૃદય રોગ પર તેની ફૂલની તાજી માળા રોજ પહેરવાથી ફાયદો થાય છે. સદાહરિત વિશાળ સુંદર વૃક્ષ છે. હવે મિત્રો આગળ જોઈએ આપણે ભોય રીંગણી. ભોય રીંગણીનો છોડ છે એ વેલા રૂપે જમીન પર ખૂબ પ્રસરે છે. તેના પાન પર કાંટા હોય છે. તેના પર સોપારી જેવડા ફળ આવે છે. તેમાં બી હોય છે. તેના જાંબલી ફૂલ હોય છે. કોઈને ધોળા ફૂલ જોવા મળે છે. તેને લક્ષ્મણા કહે છે. ઘણી જ કિંમતી ઉપયોગી વનસ્પતિ છે. કફ કાઢવા માટે તેના મૂળના ઉકાળામાં મધ મેળવી પાવો જોઈએ. પેશાબની રૂકાવટ પર છોડના રસમાં છાશ મેળવી પીવો. દાંત અને કાનના કૃમિમાં તેના બીનો ધુમાડો લગાવવાથી કૃમિ નીકળી જાય છે. 10 મૂળમાં વપરાતી 10 વનસ્પતિઓમાંથી આ એક છે. 10 મૂળ વાયુના રોગો તથા શક્તિ મેળવવા કામમાં આવે છે. હવે મિત્રો આગળ જોઈએ આપણે બીયો. પહેલા જોયું આપણે બીલી હતું, હવે જોવાનું છે બીયો. મોટું વૃક્ષ પાનખર ભેજવાળા જંગલોમાં જોવા મળે છે. તેની છાલ કાઢવાથી લાકડું લાલ રંગનું દેખાય છે. થડ કથ્થઈ રંગનું હોય છે. લાકડાને પાણીમાં પલાળી તે પીવાથી મધુ પ્રમેયમાં રાહત થાય છે. ગુંદર અતિસાર પેડા ફૂલી જવામાં અને દાંતના દુખાવામાં વપરાય છે. પાન ગુમડા, ઉજરડા અને ચામડીના દર્દમાં લીસોટો વપરાય છે. હવે જોઈએ બિલામો. બિલામો છે ઘણું મોટું ઝાડ છે, પણ ખૂબ જ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. તેના પર કાજુ જેવા ફળ આવે છે. જે બિલામાં પાણીમાં ડૂબી જાય છે તે શ્રેષ્ઠ મનાય છે. તે દવામાં વપરાય છે. બિલામાનું તેલ ઘણું જ દાહક છે. તે શરીરના કોઈપણ ભાગ પર લગાવવાથી ફોલ્લા પડી ખંજવાળ થાય છે. બિલામાનો ઉપયોગ વૈદકમાં તેને શુદ્ધ કરી વાયુના રોગો મટાડવા થાય છે. ધોબી તેને કપડા પર નિશાન કરવા માટે વાપરે છે. તેના ડાઘ કપડા પરથી જતો નથી. હવે જોઈએ ભાંગરો. દરેક ઋતુમાં થતું આ એક વર્ષાયુ છોડ વગડામાં, નદીના તટમાં બધે જ જોવા મળે છે. તાજા પાનનો ઉકાળો લીવરની વ્યાધિમાં, વાયુ વિકૃપમાં અને સીસમ તેલ સાથે પાનનો રસ ભેળવી ગાંઠ અને અન્ય ચામડીના દર્દોનું દુઃખ હળવામાં વપરાય છે. આ ઉપરાંત ભાંગડો વાળ માટે ઔષધિ તરીકે વિખ્યાત છે અને વાળ માટે પોષક અને વૃદ્ધિ કરનાર થાય છે. પાણી મળે તો બહુ જ વર્ષાયું છે. મિત્રો જે ઇમ્પોર્ટન્ટ હશે એના ઉપર આપણે વધારે ફોકસ કરીશું. જે પણ પરીક્ષામાં વધારે પૂછાવાનું છે એના ઉપર આપણે વધારે ફોકસ આપતા રહીશું.
હવે આપણે જોઈશું મરડા સિંગ. 4 થી 5 ફૂટ ઊંચો ક્ષુપ થાય છે, તેના પર આમળેલી દોરડી જેવી શીંગો લાગે છે, તેને મરડા સિંગ કહે છે. નાના બાળકોને ઘસારા સાથે મરડા સિંગ ઘસી પાવાથી મરડો વગેરે પેટના રોગો થતા નથી. મરડામાં પેટામાં અમરાટ બહુ થાય છે, ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે. કાનમાં બગાઈ પેસી જાય ત્યારે મરડા સિંગના મૂળ દિવેલમાં ઘસી 5 થી 10 વાર કાનમાં નાખવાથી બગાઈ મરી જાય છે. મરડો થયેથી છાશમાં આપવાથી લાભ થાય છે. એના મૂળની છાલનો કાઢો સાકર સાથેના પ્રમેહવાળાને પીવા માટે વપરાય છે. હવે જોઈએ મામેજવો. વર્ષાળુ છોડ 10 થી 15 સેમી ઊંચાઈ અને જેના થડમાંથી ડાળીઓ અને નાના ભાલાકાર પાન નીકળેલા જોવા મળે છે. ભેજ મળી રહે તો બહુ વર્ષાયું છે. સૂકા છોડનો પાવડર અને મધનું મિશ્રણ લોહીની શુદ્ધિમાં, જલંધરમાં, પેટના ચાંદામાં અને ઝેરી જંતુ કરડવા તેમજ વપરાય છે. મધુપ્રમેહને અંકુશમાં રાખવા ખાસ ઉપયોગી છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે મામેજવો ખાસ ઉપયોગી છે. હવે મિત્રો આજની છેલ્લી ઔષધિ આપણે જોઈશું. આગળ ઔષધિ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. માલકાંગણી. જાડો વેલો લીલાશ પડતા પીળા ફૂલ સાથે જાંજરાવાળા પાળા ઉપર જોવા મળે છે. પ્રકાંડ પીળાશ પડતો કથ્થઈ પાન તથા પાતળી દાઢીનો મલમ સોજા ગુમડા ઉપર લગાડવામાં આવે છે. તે વમનકારી, આંતરિક, કામોત્તેજક છે. બીજ સંધિવા, તાવ અને લકવામાં વપરાય છે. છાલ બેરીમાં ઉપયોગ છે. મિત્રો આજે આપણે આટલા સુધી અટકાવશું. 75 ઔષધિઓ આપણે આજ દિવસ સુધી જોઈ લીધી છે. હજી ભરતીની જાહેરાત થઈ નથી. એ પહેલાં આપણે બધાએ એડવાન્સમાં તૈયારી ચાલુ કરી દીધી છે. જે લોકો અત્યારથી તૈયારી ચાલુ રાખી છે એ લોકોએ કોઈ ગભરાવાની જરૂર નથી. 100% તમે આવનારી ભરતીમાં પાસ થવાના છો. કેમ? માર્કેટની અંદર મિત્રો હજી બધા રાહ જોઈ રહ્યા છે કે ભરતી ક્યારે આવશે, અને ભરતી જ્યારે આવશે ત્યારે આપણે તૈયારી કરશું. આવી જેની મેન્ટાલિટી છે એ લોકોએ હંમેશા તકલીફ પડતી હોય છે. જો તમારે ફોરેસ્ટની અંદર નોકરી કરવી છે તો તમારે અત્યારથી તૈયારી કરી દેવાની છે. તમારે જ્યારે ભરતીની જાહેરાત થાય ત્યારે તમારો સિલેબસ એકવાર પૂરો થઈ ગયેલો હોવો જોઈએ. વનપાલ માટેના આરઆર વિશેની સંપૂર્ણ માહિતી આપણે આપણી યુટ્યુબની મૂકેલી છે. તો તમે આપણા પ્લેલિસ્ટની અંદર જશો તો આપણને વનપાલની માહિતીના વિડીયો આપણને મળી જવાના છે. તો કોઈ પણ વિદ્યાર્થીએ વનપાલ કે બીટગાર્ડ બાબતે કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે આપણા યુટ્યુબની બાયોની અંદર એક વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકેલી છે, એમાં જોડાઈને તમે મને પૂછી શકો છો. અથવા મારા જ આ યુટ્યુબ લિંકની અંદર પ્રોફાઇલમાં તમે જોશો ઇન્સ્ટાગ્રામ પેજની પણ લિંક મૂકેલી છે, એમાં પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ફોરેસ્ટની ભરતી બાબતે તમામ માહિતી હું તમને આપતો રહીશ. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો. તમારા જેટલા બી મિત્રો છે જો ફોરેસ્ટની તૈયારી કરવા માગે છે અને હજી સુધી એમને કશી જ ખબર નથી પડતી ક્યાંથી શરૂઆત કરવી, કેવી રીતે તૈયારી કરવી, તો હમણાં જ તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જેટલા પણ આપણે આગળ વિડીયો મૂકેલા છે, આપણે ઔષધિના આગળ 5 વિડીયો મૂક્યા છે, તે 5 જોઈ લો. હવે આ 6થો વિડીયો પણ છે. આ 75 સુધી આપણે ઔષધિઓ જોઈ લીધી છે. આગળ પણ આપણે ઔષધિઓનું ચેપ્ટર પૂરું કરશું. સમય મળશે એમ લેક્ચર બનાવતા રહીશું. ઔષધિનું લેક્ચર પતે પછી આપણે પ્રશ્ન મંચ પણ બનાવીશું. પણ ફોરેસ્ટ માટે પર્યાવરણ જે વિષય છે એમાં જેટલું પણ ઇમ્પોર્ટન્ટ છે, તમને સારામાં સારું કન્ટેન્ટ સાથે જોઈએ છે, કરંટ અફેર્સ રિલેટેડ પર્યાવરણ જોઈએ છે, તો એ માટે પણ આપણે સુવિધા તમારી માટે કરીશું. તો ફોરેસ્ટની તૈયારીમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે હમણાં જ મને પૂછી શકો છો. કોમેન્ટ કરો, હું તમને કોમેન્ટનો પણ જવાબ આપી દઈશ. જો પર્સનલમાં તમે વાત કરવા માગો છો તો આપણું યુટ્યુબની અંદર વોટ્સઅપની લિંક છે, ઇન્સ્ટાગ્રામની લિંક છે, તમે બિંદાસ મેસેજ કરી શકો છો. અને ખાસ આ ઔષધિનો લેક્ચર જે છે એ તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી એ રહી
ના જાય. PDF જોતી હોય તો PDF પણ હું તમને ગ્રુપમાં પહોંચાડી દઈશ. ઔષધિની છે, પ્રશ્નમતની છે, ફોરેસ્ટના લગતી કોઈ પણ PDF જોતી હોય તો ડિપાર્ટમેન્ટલી PDF હું તમામ તમને પહોંચાડી આપીશ. તો હમણાં જ આપણા ગ્રુપમાં જોડાઈ જાઓ, તૈયારી તમારી ચાલુ કરી દો. ભરતી આવવાની છે, જગ્યાઓ છે અને ભરતીના નવા RR પણ આવેલા છે, એટલે ભરતી 100% આવવાની છે. ક્યારે આવશે બધાનો ક્વેશ્ચન હોય છે. ભરતી ટૂંક સમયમાં આવી જશે. તાજેતરમાં તમે જોઈ શકો છો કે પોલીસની ભરતી ક્યારે આવશે મિત્રો કરતા હતા. અત્યારે ભરતી એટલી ફાસ્ટ પ્રક્રિયા થઈ છે કે અત્યારે ફિઝિકલ પણ ચાલુ થઈ ગયું છે. ઘણા લોકોને તકલીફ પડી રહી છે ફાસ્ટ ભરતી આવવાના કારણે. તો તમને પણ તૈયારીમાં તકલીફ કોઈ પણ પ્રકારની ના પડે એ માટે હું તમને કહું છું કે ફોરેસ્ટની જો તમે ખાલી ફોરેસ્ટની જ વર્દી પહેરવા માગો છો તો હમણાં જ તમારી તૈયારી ચાલુ કરી દો. ટૂંક સમયમાં જ્યારે ભરતી આવશે પોલીસની ભરતીની જેમ ભરતી જો પ્રક્રિયા ફાસ્ટ એકદમ થઈ ગઈ તો આપણી જોડે કોઈ પણ પ્રકારનો ઓપ્શન મળશે નહીં. ફોરેસ્ટનું ફિઝિકલ બધાને ખબર છે કેટલું હાર્ડ છે. એના માટે પણ તમારે અત્યારથી ગ્રાઉન્ડની અંદર જઈને રનિંગ ચાલુ કરવી. લાંબી કૂદ ઊંચી કૂદ હમણાં નહીં કરો તો ચાલશે. ગ્રાઉન્ડની અંદર જઈને તમે એઝ અ ફિઝિકલ તમારું બોડી છે એને ફિઝિકલ સાથે જોડી લો. તમારું મગજ છે એને પર્યાવરણ વિષય સાથે જોડી લો. કરંટ અફેર્સ સાથે જોડેલું રાખો જેથી પર્યાવરણમાં કંઈ પણ પ્રકારનો નવી સંધિ થાય છે કે કંઈ પણ પ્રકારનો બદલાવ કંઈ આવી રહ્યો છે તો તમને પર્યાવરણ રિલેટેડ ક્વેશ્ચન મળી રહે. જે 50% પર્યાવરણ પૂછાવાનું છે એ 50% પર્યાવરણમાંથી હું કહું છું 25% જેવા પ્રશ્નો કરંટ રિલેટેડ હોઈ શકે છે. તો તમારે ખાસ કરંટ કરવાનું છે. બાકી 25% જે પ્રશ્નો છે એ બધા જ જોડે બુકો છે, બધા જ બુકોમાંથી વાંચીને લાવવાના છે. તો આપણે 50માંથી એટલીસ્ટ 30થી 35 ક્વેશ્ચન સાચા પડવા જોઈએ. અને એ 30થી 35 ક્વેશ્ચન જો સાચા પડવા હોય તો તમારે કરંટ અફેર્સ ખાસ કરવું જોઈએ. જો તમે કરંટ અફેર્સ ક્યાંથી કરવું એ પ્રશ્ન હોય તો શુભ એકેડમીના પ્લેટફોર્મ પર રોજ સવારે યશ મોદી સર આપણને કરંટ અફેર્સના લેક્ચર લેવા માટે આવતા હોય છે. તો તમે શુભ એકેડમી GS કરીને યુટ્યુબ ચેનલ છે એને બી સબસ્ક્રાઈબ કરી લો. યશ સર પર્યાવરણના લેક્ચર પણ રોજ રાત્રે લેતા હોય છે મોસ્ટલી. તમે એમના પણ લેક્ચર જોઈ શકો છો. શુભ એકેડમીના પ્લેટફોર્મ પર જ આપણે પર્યાવરણના લેક્ચર્સ કરંટ અફેર રિલેટેડ યશ સર દ્વારા લાવવાના છીએ. તો તમે હમણાં જ એમની પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી ભરતીના રિલેટેડ કંઈ પણ માહિતી હોય એ હું વિડીયો દ્વારા સમય મળે તે આપતો રહીશ. જય હિન્દ, જય ભારત મિત્રો. મળીએ હવે નવા વિડીયોમાં.